નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીથી તમારું સ્વાગત છે. આપણે ધોરણ 11માં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતાની ચર્ચા કરતા હતા. આજે તેમાં વધુ આગળ આધુનિક આવર્ત નિયમની ચર્ચા કરીશું. બેટા આધુનિક સમજીશું. હવે આધુનિક આવર્ત નિયમ આપણે લાસ્ટ ક્લાસમાં મિત્રો જોયું કે મેન્ડેલીફનો નિયમ આપણે જોઈ લીધો. બેટા જરા એક નાની નિયમ વિશેની ચર્ચા કરી દઉં તો મેન્ડેલીફનો આવર્ત શું હતો કે તત્વોના જે ગુણધર્મો છે એ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો એ પરમાણ્વીય ભારને આવર્તનીય વિધેય તરીકે હોય. આધારે આવર્તનીય વિધેય છે. આ આપણે મેન્ડેલીફનો નિયમ જોયો લાસ્ટ ક્લાસમાં. હવે તેથી આગળ મેન્ડેલીફે જ્યારે આ નિયમ આપ્યો ત્યાં સુધી પરમાણુના આંતરિક બંધારણ વિશેનો કોઈ જ ખ્યાલ નહોતો. પરમાણુના આંતરિક બંધારણનો ખ્યાલ નહોતો. આંતરિક બંધારણનો ખ્યાલ એટલે મિત્રો તેની ઇલેક્ટ્રોન રચના વિશે પણ તે જાણતા નહોતા. ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના અસ્તિત્વમાં આવી. આથી તેનો ઉપયોગ કરી અને અંગ્રેજ વૈજ્ઞાનિક હેનરી મોસ્લે થઈ ગયા. બેટા તો આજે આપણે પ્રથમ ભણીશું હેનરી મોસ્લે નો ફાળો. હેનરી મોસ્લે અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હતા. તેમનો ફાળો. તેમણે શું કર્યું બેટા કે તત્વોના એક્સરે જેને કહેવાય ક્ષ-કિરણ વર્ણપટનો અભ્યાસ કર્યો અને તેમાં તેમની લાક્ષણિકતાઓ જોઈ બધાની. તો લાક્ષણિકતામાં નિયમિતતા જોવા મળી. તત્વોના ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતાઓમાં એક ચોક્કસ સમાનતા જેને કહેવાય, એક ચોક્કસ નિયમિતતા કંઈક જોવા મળી. આ માટે તેમણે શું કર્યું તો રૂટ મ્યુ, બરાબર સમજી લેજો, રૂટ ન્યુ એટલે આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો તથા બીજો રૂટ ન્યુ આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોર્યો. પરમાણ્વીય ક્રમાંક, પહેલો પરમાણ્વીય ભાર, બીજો પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોરવામાં આવ્યો. તો તેમને શું જોવા મળ્યું બેટા કે આ પરમાણ્વીય ભારનો જે આલેખ હતો ને એ સીધી રેખા મળતો નથી. જ્યારે આ આલેખ સીધી રેખા મળે છે. જ્યાં આ ન્યુ શું છે? આવૃત્તિ. પણ કોની આવૃત્તિ? તો ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ. ઉત્સર્જિત જે થાય ને ક્ષ-કિરણ બેટા, એક્સરે ફ્રીક્વન્સી આવૃત્તિ છે. તો હેનરી મોસ્લે શું કર્યું બેટા? તત્વોના ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતાઓમાં તેમને કેટલીક નિયમિતતા જોવા મળી. આ માટે તેમણે શું કર્યું? રૂટ ન્યુ વિરુદ્ધ
પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો તો તે સીધી રેખા જોવા મળતો નહોતો, પરંતુ રૂટ ન્યૂ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોર્યો તો તેમને સીધી રેખા જોવા મળ્યો. આ ઉપરથી મોસ્લે શું દર્શાવ્યું બેટા? તેના ઉપરથી મોસ્લે સૂચવ્યું અથવા દર્શાવ્યું કે શું સૂચવ્યું? કે તમે સમજી શકો છો બેટા કે તત્વના પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંક, તત્વના પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંક છે ને, પરમાણ્વીય ક્રમાંક એ વધારે એનો મૂળભૂત ગુણધર્મ હોવો જોઈએ, વધારે મૂળભૂત ગુણધર્મ હોવો જોઈએ. મીન્સ પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંક ને આધારે જો તત્વોની ગોઠવણી કરવામાં આવે ને તો એક વ્યવસ્થિત ગોઠવણી આપણને મળે. કેમ? તો રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ સીધી રેખા નહોતો, જ્યારે રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક એ સીધી રેખા મળ્યો એમને. આ ઉપરથી મોસ્લે જે પેલા મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો ને એમાં સુધારા કરી દીધા. મેન્ડેલિફના આવર્ત નિયમ માં સુધારા કર્યા અને એક સરસ મજાનો નિયમ આપ્યો ફરીથી, જેને આધુનિક આવર્ત નિયમ કહેવાય. તો આધુનિક આવર્ત નિયમ મોસ્લે દ્વારા રજૂ કરવામાં આવ્યો. મીન્સ એમના સૂચન દ્વારા રજૂ કરવામાં આવ્યો. મિત્રો, કેવો નિયમ છે? તો જે નિયમ હતો ત્યાં પરમાણ્વીય ભારના સ્થાને પરમાણ્વીય ક્રમાંક. નિયમ યાદ રાખીશું, એના એ જ નિયમ. તત્વોના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો, ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો એ તેના પરમાણ્વીય ક્રમાંકના, પેલામાં પરમાણ્વીય ભારાંક હતું, પરમાણ્વીય ક્રમાંક લેવાનો, એના આવર્તનીય વિધેયો છે. આવર્તનીય વિધેયો છે. નિયમ પૂર્ણ થઈ ગયો બેટા કે કોઈ પણ તત્વનો ભૌતિક કે રાસાયણિક ગુણધર્મ છે ને એ પરમાણ્વીય ક્રમાંકનો આવર્તનીય વિધેય તરીકે હોય છે. બીજી વાત હવે કે મિત્રો, જેમ જેમ તત્વો નવા શોધાતા ગયા તેમ તેમ આવર્ત નિયમ દ્વારા, સમજો હવે, આવર્ત નિયમ દ્વારા 94 તત્વો સુધીના પરમાણ્વીય ક્રમાંક 94 સુધીના તત્વો હતા ને એ બધાએ કુદરતમાંથી મળી આવ્યા. કુદરતમાંથી મળી આવ્યા. ત્યારબાદ કેટલાક માનવ નિર્મિત તત્વો અસ્તિત્વમાં આવ્યા. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ લઈને સમજાવું કે મિત્રો, યુરેનિયમ છે ને, યુરેનિયમ એ પીચ બ્લેન્ડ માંથી મળી આવે. યુરેનિયમ એ કુદરતી રીતે મળી આવે છે. પીચ બ્લેન્ડ નામના ખડકમાંથી મળી આવે છે. તો એની સાથે સાથે નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ મળી આવ્યા. નેપ્ચ્યુનિયમ તથા પ્લુટોનિયમ પણ તેની સાથે સાથે મળે છે. બીજું, આના કારણે શું બન્યું બેટા કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનને પ્રોત્સાહન મળ્યું.
અકાર્બનિક રસાયણ વિજ્ઞાનને પ્રોત્સાહન મળ્યું. એક બીજી વાત બેટા કે આપણે હમણાં પરમાણ્વીય ક્રમાંકની વાત કરી. જે મિત્રો પરમાણ્વીય બંધારણનું ચેપ્ટર ભણી ગયા છે તેમને આ ખબર જ હોય, તેની સંજ્ઞા છે ઝેડ, પરમાણ્વીય ક્રમાંક. અને પરમાણ્વીય ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા વીજભાર ઉપર આધાર રાખે. મીન્સ કેન્દ્રમાં વીજભાર કોના કારણે હોય? તો પ્રોટોનની સંખ્યા જેટલો તેનો ઝેડ હોય છે. પણ પરમાણુ જ્યારે તટસ્થ હોય, આ થોડી એક્સ્ટ્રા વાત છે, ત્યારે જેટલા પ્રોટોન હોય તેટલા જ તેમાં ઇલેક્ટ્રોન હાજર હોય છે. તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હાજર હોય છે. અને આ ઇલેક્ટ્રોનની ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના અસ્તિત્વમાં આવી બેટા. આપણે જાણીએ છીએ પરમાણ્વીય બંધારણમાં ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના અસ્તિત્વમાં આવી બેટા. ઇલેક્ટ્રોન રચના અસ્તિત્વમાં આવી. બરાબર સમજી લેજો. હવે બીજી વાત કે આધુનિક આવર્ત કોષ્ટક જે બનાવ્યું તેમાં જે આડી હરોળ હતી ને બેટા, આડી હરોળ એને આવર્ત કહેવામાં આવ્યા. આડી હરોળને આવર્ત કીધી. અને આવર્ત કેટલા હતા? આવર્ત 7 હતા. ધ્યાન આપજો, 7. અને આવર્તનો ક્રમ શું બતાવે છે? પ્રત્યેક આવર્તનો ક્રમ છે ને એ મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય સૂચવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય સૂચવે છે. હવે આપણને એમ થાય કે કયા 7 આવર્તો? તો પ્રથમ આવર્તમાં 2, પછી બીજા આવર્તમાં 8, ત્રીજામાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં બેટા 32 અને સાતમા આવર્તમાં અત્યાર સુધી પૂર્ણ નહોતો પણ હમણાં 2019-20માં પૂર્ણ થઈ ગયો. કુલ 32 તત્વો, એમ ટોટલી 118 તત્વોની આજ દિન સુધી કમ્પ્લીટ આવર્ત કોષ્ટક પૂર્ણ થઈ ગયું છે. 118 તત્વોની શોધ થઈ ચૂકી છે. તો 7મો આવર્ત અપૂર્ણ હતો, એની જગ્યાએ હવે પૂર્ણ થઈ ગયો. તો કુલ 7 આવર્ત 2, 8, 8, 18, 32 અને 32 તત્વો ધરાવે છે. બીજી વાત, અહીંયા છઠ્ઠા અને સાતમા આવર્તમાં લેન્થેનોઇડ શ્રેણીનો સમાવેશ થાય છે. યાદ રાખીશું, જે આગળ ઉપર ભણવાના છીએ. અને સાતમા આવર્તમાં એક્ટિનોઇડ શ્રેણીનો સમાવેશ થાય છે, જેનો અભ્યાસ આપણે આગળ ઉપર કરી રહ્યા છીએ. આ એક નાની એવી આવર્તની ચર્ચા કરી બેટા. એ જ રીતે હું થોડા સમૂહ વિશેની ચર્ચા કરી દઉં કે મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આવી ઊભી જે લાઈનો છે, આમ
ઊભા જે ગ્રુપ બનાવ્યા છે, આવા ઊભા સ્તંભ જે છે તેને સમૂહ કીધા. સમૂહ એટલે ગ્રુપ. બીજું ફેમિલી, કુટુંબ પણ કહે છે બેટા એને, ફેમિલી. મેન્ડેલિફે પણ આ જ વસ્તુની ચર્ચા કરી હતી, સમૂહની. એક જ સમૂહના બધા જ તત્વો ની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લગભગ મીન્સ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના બધામાં સમાન જોવા મળે છે. બીજું શું કે મેન્ડેલિફે જે સમૂહ હતા ને એનું વિભાજન 1A થી શરૂ કરી અને 7A સુધી કરેલું. સમજો બેટા. અને 8મો સમૂહ ત્યારબાદ શોધાયો જેને નિષ્ક્રિય વાયુ કહે છે. તથા વચ્ચેના જે ડી અને વિભાગના તત્વો હતા ને એને 1B થી શરૂ કરી અને 7B સુધીના તત્વો લીધા. 1A થી શરૂ કરીને 7A અને 8મો તથા વચ્ચે જે હતા એને 1B થી શરૂ કરી 7B આમ વિભાગ પાડ્યા હતા. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકને બરાબર સમજીશું. આવર્ત કોષ્ટકને આ બધાના સ્થાને 1 થી 18 નંબર આપવામાં આવ્યા. 1 થી 18 નંબરમાં વર્ગીકૃત ખૂબ જ સરળતાથી બેટા કરણ કરવામાં આવ્યું. ઓકે બેટા. ઓકે બેટા. હવે જોઈશું 100 થી વધારે પરમાણ્વીય ક્રમાંકવાળા જે તત્વો શોધાયા હોય કે શોધાવાના બાકી હતા તત્વોનું નામકરણ કેવી રીતે કરવું. મિત્રો, કેટલીક વખતે એવું બનવા લાગ્યું કે નવા તત્વોના ગુણધર્મો સમજાવ્યા વગર જ કેટલાક દેશ તે તત્વ વિશેની રજૂઆત કરવા લાગ્યા કે ભાઈ અમે આ પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વની શોધ કરી છે. જેમ કે 104 પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વની શોધની ચર્ચા પહેલા કરી દઉં. 104 નંબરનું તત્વ છે. આ પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વની શોધ કર્યાનો 2 દેશે પોતાનો સમર્થન આપ્યું. એક અમેરિકા અને બીજા સોવિયત દેશે. અમેરિકાએ જાહેરાત કરી અને બીજા સોવિયત દેશે જાહેરાત કરી કે ભાઈ અમે લોકોએ 104 નંબરના તત્વની શોધ કરી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેનું નામ રુથરફોર્ડિયમ આપ્યું. સમજો બેટા, રુથરફોર્ડિયમ. અને સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ કુર્ચોટોવિયમ નામ આપ્યું તેનું, કુર્ચોટોવિયમ. હવે કોને વેલિડ ગણવું? તો એ માટે IUPAC આપણે એનું નામ જાણીએ છીએ. IUPAC એટલે શું? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ
કેમેસ્ટ્રી. ઇન્ટરનેશનલ, ક્યાંક સ્પેલિંગમાં ભૂલ હોય તો સ્પેલિંગ ઉપર ના જોતા સાહેબની લાગણી જોજો બેટા, કે સાહેબે ચલાવ્યું છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી નામ આપ્યું. સમજો, આઈયુપીએસીએ આ સમસ્યા દૂર કરવા માટે એવું રજૂ કર્યું કે જે દેશ આ તત્વના શોધના બધા જ પુરાવા મીન્સ એના ગુણધર્મો જાહેર કરે તેને તે દેશનું તત્વ ગણી અને તેનું નામકરણ આપવામાં આવે. ત્યાં સુધી તેમના માટે એક સામાન્ય સંખ્યા દર્શક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. તો 118 સુધીના જે તત્વો હતા તેમના નામકરણ માટેની સંકેત પદ્ધતિ જોવી છે. તો સમજો, હવે અહીંયા હું તત્વોના આઈયુપીએસી નામકરણ માટેની એક સરસ મજાની સંકેત પદ્ધતિ રજૂ કરું છું. સંકેત પદ્ધતિ, તત્વોના આઈયુપીએસી નામકરણ માટેની એક સંકેત પદ્ધતિ આપણે રજૂ કરીએ. જોઈશું બેટા. પહેલો અંક આપીશું. નંબર 2 તેનું નામ, અને નંબર 3 એ નામનું ટૂંકું સ્વરૂપ અથવા રૂપ કેવું લેવું તે ચર્ચા કરીએ. ચલો, અંક છે 0, યાદ રાખીશું. પછી હું નામકરણ શીખવાડું છું આગળ. 0 હોય ત્યારે એનું નામ બોલવાનું નીલ. નીલ એટલે આપણે કહીએ છીએ નીલ છે, તો શોર્ટ ફોર્મ છે સ્મોલ n. પછી 1 બેટા, તો નામ છે અન, UN, તો એનો પ્રથમ અક્ષર U. 2 હોય તો ડાય નહીં, બાય, BI, બાય લેવાનો, જેની સંજ્ઞા ટૂંકું સ્વરૂપ આપણે બી લઈશું. નંબર 3 હોય તો ટ્રાય, TRI, આપણે જાણીએ છીએ આ, તો સ્મોલ સંજ્ઞા ટી લઈશું. ચલો 4 હોય તો ટેટ્રા નહીં, ક્વોડ, QUAD, ભૂલ ના કરો આમાં, QUAD, ક્વોડ, તો સંજ્ઞામાં આવશે Q. 5 હોય તો પેન્ટ, પેન્ટા કહીએ છીએ પેન્ટ, તો ટૂંકું સ્વરૂપ લઈશું P. મિત્રો 6 હોય તો હેક્સ, HEX, H. 7 હોય તો સેપ્ટ, SEPT, સ્મોલ s. 8 હોય તો OCT, ઓક્ટ, O. 9 હોય તો N, ENN, સંજ્ઞા છે સ્મોલ e. ફરી એકવાર મિત્રો બરાબર ધ્યાનથી જોઈને બરાબર યાદ રાખશો. 0 હોય ત્યારે નીલ, N. 1 હોય ત્યારે અન, U. 2 હોય ત્યારે બાય, B. 3 હોય ત્યારે ટ્રાય, T. 4 હોય ત્યારે ક્વોડ, Q. 5 હોય પેન્ટ, P. 6 હોય હેક્સ, H. 7 હોય સેપ્ટ, S. 8 હોય ઓક્ટ, O. 9 હોય N, E. હવે 100 પછીના ક્રમાંકવાળા તત્વોનું નામ કરવું હોય તો કેવી રીતે કરવું, હું કેટલાક ઉદાહરણ સહિત તમને સમજાવું છું. ધ્યાન આપજો. 100 થી વધારે પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ. હવે પરમાણ્વીય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ જોઈશું મિત્રો. હવે બરાબર વન ટુ વન યાદ રાખીશું બેટા. ચલો, પ્રથમ પરમાણ્વીય ક્રમાંક લઈશ અહીંયા Z. નંબર 2
એ તત્વનું નામ લખીશું અહીંયા તેની સંજ્ઞા લખીશું અને હમણાં જે આઈયુપીએસસી દ્વારા જે સ્વીકૃતિ થઈ છે તો તેનું સ્વીકૃત નામ લખીશું અહીંયા અને જરૂર પડે તો એ સ્વીકૃત નામની સંજ્ઞા રજૂ કરીશું આપણે. ચલો પહેલું Z 100 પછીના એટલે પહેલો આવે 101 101. હવે યાદ કરો 1 માટે શું હતું બેટા? અન, પછી 0 માટે નીલ અને પછી 1 માટે અન અને ત્યારબાદ આઈયુએમ જોડી દેવા. હું લખું છું અહીંયા પહેલો 1 માટે બેટા UN, પછી 0 માટે NIL. જુઓ અન નીલ પછી 1 એટલે અન અને છેલ્લો IUM જોડી દેવો, ઈયમ જોડી દેવો. તો અન નીલ અન્યમ, તો સંજ્ઞા UNU. આપણી સંજ્ઞા થઈ UNU. ઓકે મિત્રો, આ જ રીતે ચલો 102 નંબર વાળું તત્વ હોય ત્યારે 1 એટલે અન, 0 એટલે નીલ, 2 બાય અને ઈયમ. અન નીલ બાય ઈયમ પણ 2 વખત આવે એટલે આને કાઢી નાખો. અન નીલ બાયમ, સંજ્ઞા UN બાયમ એટલે બી. ચલો 103 નંબરનું તત્વ શોધાય ધારો કે મિત્રો, તો શું આવશે? હવે સમજી શકો છો તમે. પહેલો પછી નીલ 3 આવ્યો તો ટ્રાય, આઈ આવી ગયો એટલે સીધો UM જોડી દેવાનો. મેં તમને આગળ સમજાવી દીધું. તો UNT. ચલો 104 નંબરનું તત્વનું નામ કેવી રીતે આપશો બેટા? તો હવે ઝડપથી અન નીલ 4 છે એટલે QUAD ક્વોડ અને IUM. વચ્ચે સ્પેસ નથી છોડવાની ક્યાંય. આ તો હું તમારે અલગ પડે એટલા માટે લખું છું. અન નીલ કોડિયમ, ક્યાંય બી સ્પેસ નથી છોડવાની. અન નીલ કોડિયમ. ચલો 105 એ જ રીતે શું આવશે? અન નીલ પેન્ટિયમ. 106 નંબરનું શું આવશે મિત્રો? અન નીલ હેક્સિયમ. ઓકે, 107 શું આવે બેટા? અન નીલ 7 આવ્યા સેપ્ટિયમ S. ચલો 108 નંબરનું તત્વ આવશે તો બેટા અન નીલ 8 આવ્યા ઓક્ટિયમ. 109 નંબરનું તત્વ શોધાશે તો અન નીલ એનિયમ, ENNIUM. ચલો હવે આગળ જોઈએ. 110 નંબરનું તત્વ શોધાય તો વિચાર કરો બેટા. તો 1 1 2 આવી ગયા. હવે પહેલો અન, બીજો અન અને ત્રીજો 0 આવ્યો એટલે નીલ પછી IUM બદલાયું. અન નીલિયમ, અન નીલિયમ 110. તો સંજ્ઞા આવશે UUN. ચલો મિત્રો 111 નંબરનું શોધાય તો અન UN પછી IUM. અન્યમ, તો સંજ્ઞા આવે UU અને U. ચલો 112 નંબરનું શોધાય તો હવે સમજી શકો છો. અન બાયમ. 113 નંબરનું શોધાય તો અન ટ્રાયમ એમ. 114 બેટા અન કોડિયમ. 115 હોય તો
અન પેન્ટ છે પેન્ટિયમ 116 શોધાશે તો અન હેક્સિયમ. ઓકે, એટલે સુધી ચર્ચા કરું. 117 ને 18 તમારા ઉપર, 117 અને 118 તમારે જાતે શોધી દેવા. ચાલો હવે બીજી એક ચર્ચા મિત્રો, ખૂબ જ મહત્વની ચર્ચા છે કે આ તત્વો ત્યારબાદ તેમના સંશોધન થયા બાદ જ્યારે એમની સ્વીકૃતિ મળી ત્યારે 101 નંબરનું તત્વ કયું આવ્યું? તો એ બહુ જ મહત્વનું છે. 2020 નીટમાં આ ફકરામાંથી જ પ્રશ્ન પૂછાયો હતો, સમજી લેજો બરાબર. ઘણી બધી વખત આમાંથી પ્રશ્નો પૂછાય છે એટલે ખૂબ જ મહત્વનો છે. નીટ અને જી અથવા બોર્ડ માટે અથવા તો તમારી એમસીક્યુની જ્યારે પણ સ્કૂલમાં એક્ઝામ લે ત્યારે ખૂબ જ મહત્વનું છે. આ સાહેબ સંજ્ઞા પૂછે છે, કયું તત્વ છે, કયા નંબરનું એ પૂછે છે, અથવા એનું નામ શું છે એ પૂછે છે. તો આ કોઠો 2 થી 3 વખત લખીને કમ્પ્લીટ કરી દેવો. 101 નંબરનું જે તત્વ શોધાયું બેટા એનું નામ મેન્ડેલિવના નામ ઉપરથી મેન્ડેલિવિયમ, ધ્યાન આપજો, એમડી મેન્ડેલિવિયમ. 102 નંબરનું જે તત્વ શોધાયું એ હમણાં નોબેલ પારિતોષિક આપીએ છે તો નોબેલિયમ, નોબેલ પારિતોષિક, તો એનો સંજ્ઞા. ચલો 103 નંબરનું તો લોરેન્સિયમ. જ્યારે તમે એફ બ્લોક્સના તત્વો ભણશો, એફ બ્લોકના, ત્યારે એક્ટિનાઇડ શ્રેણીનું છેલ્લું તત્વ આ આવશે આપણું લોરેન્સિયમ, Lr. 104 નંબરનું તત્વ બેટા તો હમણાં તો કહી દીધું મેં તમને, 2 દેશો ઝઘડ્યા હતા આના માટે, તો રુથરફોર્ડિયમ, રુથરફોર્ડ તમે ભણી ગયા પરમાણ્વીય બંધારણમાં, એમની યાદમાં રુથરફોર્ડિયમ નામ આપવામાં આવ્યું. 105 નંબરનું ડુબનિયમ, ડુબનિયમ સંજ્ઞા છે ડીબી, કેપિટલ ડી સ્મોલ બી. 106 નંબરનું તત્વ બેટા સિબોર્ગ, જીટી સિબોર્ગના નામ ઉપરથી આપવામાં આવ્યું બેટા, સિબોર્ગિયમ, એસજી સિબોર્ગના નામ ઉપરથી આપવામાં આવ્યું. 107 નંબર જે તમે ફરીથી ભણી ગયા પરમાણ્વીય બંધારણમાં, બોહર, તો બોહરિયમ. જો એ જ વૈજ્ઞાનિકોના નામ છે બધાએ, BH, બોહરિયમ. બધા જ શબ્દો યાદ રહેવા જોઈએ. 108 નંબરનું હાસ્યમ, હાસ્યમ બરાબર HS. 108 આવી ગયું બેટા. 109 નંબરનું તત્વ મોસ્ટ આઈએમપી મેન્ડેલિવ નોન હાસ્યમ, પછી આવશે મેટનેરિયમ, મેટનેરિયમ, મેટનેરિયમ બરાબર યાદ રાખીશું, મેટનેરિયમ, MT એની સાઇન છે MT. 110 નંબરનું તત્વ કોઈ પણ સંજોગોમાં એનું નામ જ એવું છે કે તમને યાદ રહી જશે, ડરમસ્ટા, એમ મળદો સરદો ટા, ડરમસ્ટા દટિયમ, દટિયમ, ડરમસ્ટા દટિયમ. હા, પ્રોનાઉન્સિએશન ને ધ્યાન આપજો બેટા, DS, DS. 111 નંબરનું તો ઇઝીમાં ઇઝી, કારણ કે ક્ષ કિરણોની જેને શોધ કરી હતી એ રોન્ટઝન, તો રોન્ટઝેનિયમ. જો બધા જ તત્વો એ રીતે જ નામ આપવામાં આવ્યા છે, RG. 112 નંબરનું તત્વ મિત્રો કોપર ઉપરથી નામ આપવામાં આવ્યું, કોપરનિશિયમ. કોપરનિક્સ પણ વૈજ્ઞાનિક હતો, CN બરાબર યાદ રાખીશું. 113
13 નંબરનું તત્વ વણ શોધાયેલું હતું, પરંતુ હમણાં શોધાઈ ગયું છે. નામ છે નિહોનિયમ. નિહોનિયમ, જેની સંજ્ઞા છે NH. નિહોનિયમ. 114 નંબરનું તત્વ યાદ રાખજો, ફ્લેરોવિયમ. આ તત્વો યાદ રાખવા ખૂબ જ મહત્વના. ફ્લેરોવિયમ, FL. 115 નંબરનું તત્વ બેટા, 115 મોસ્કોવિયમ, જેનો તમે આ બધા જ તત્વો વિશેનો અભ્યાસ તમે 12માં કરવાના છો. મોસ્કોવિયમ, સાઇન છે M, કેપિટલ MC. 116 નંબરનું તત્વ લિવરમોરિયમ. લિવરમોરિયમ, જેની સંજ્ઞા છે કેપિટલ L, સ્મોલ v. ચલો 117 અને 118 મેં તમને આપ્યા હતા, એ તત્વો વિશે પણ ચર્ચા કરી લઈએ. ચલો 117 નંબરનું તત્વ તમારી પાસે આવે તો તમે એની સંજ્ઞા શું લખશો? 1 એટલે અન, ફરીથી 1 એટલે અન, અને 7 એટલે સેપ્ટ. SEPT અને પાછળ જોડી દેવાનો IUM. અનસેપ્ટિયમ. સંજ્ઞા આપશો મિત્રો UUS. અને 118 નંબરનું આપણું છેલ્લું તત્વ મિત્રો નામ આપશે OCT, ઓક્ટ. અને પછી IUM જોડી દેવાનો પાછળ, એટલે UUO. કયા તત્વો? તો લખી દઉં છું અહીંયા. શોધાયા છે બેટા 117 નંબરનું ટેન્નેસીન શોધાયું, TS. અને 118 નંબરનું અહીંયા આપણી ઓગ્નેશિયમ કહેવાય, જેને ઓગ્નેસોન બી બોલે છે. ઓગ્નેસોન, OG તત્વ શોધાયું. અહીંયા સુધી 118 આપણું આધુનિક આવર્ત પૂર્ણ થાય છે. પરંતુ ધારો કે સ્કૂલમાં કોઈ સર લખી દે કે મિત્રો ચલો 120 નંબરનું તત્વ છે, તો એની તમે IUPAC પ્રમાણેની સંજ્ઞા શું આપશો? હવે તમને એમ થાય સાહેબ 118 સુધીના જ હતા, પણ સંજ્ઞા તો ગમે તેની આપી શકાય છે ને. 120 નંબરનું તત્વ, તો 1 એટલે બેટા અન, 2 એટલે બાય, અને 0 એટલે નીલ, અને પછી IUM, અન બાય નિલિયમ. તો સંજ્ઞા શું આવે? અન બાયનો બી અને નિલિયમનો N. આવી કોઈ પણ સંજ્ઞા પૂછી શકે છે. તો બરાબર 1-2 વખત લખી અને તૈયાર કરી લેવું. અહીંયા સુધીનો આપણો ક્લાસ આજે રાખીએ છીએ. નેક્સ્ટ ક્લાસમાં વધુ અભ્યાસ, સરસ મજાના ઇલેક્ટ્રોન રચનાને આધારે આવર્ત કોષ્ટક કેવી રીતે ગોઠવાયેલું છે તેની ચર્ચા કરીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.